નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. આજે શનિદેવ જયંતિ, શનિવાર અને અમાસનો ત્રિવેણી સંયોગ યોજાયો. ભક્તોએ શનિ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી. મંદિર પરિસરમાં વિશેષ પૂજા અર્ચના, તેલ અભિષેક તેમજ શનિદેવના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો લાગી. ભક્તોએ શનિદેવની આરાધના કરી સુખ, સમૃદ્ધિ અને દુઃખ નિવારણ માટે પ્રાર્થના કરી. ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ તેમજ અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકના એટીએમ પર થયેલા એટીએમ સ્વેપિંગના 2 ગુનાઓનો ભેદ ઉકેલતી એલસીબી એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ 7,400નો મુદ્દામાલ કબજે કર્યો. આમોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી એક અત્યંત ગંભીર અને સળગતી ઘટના સામે આવી. અંદાજે 25 થી 30 વર્ષની વયના એક નિર્દોષ યુવકની અજાણ્યા તત્વો દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી. નર્મદા નદી પર ગૌરવપૂર્ણ ઉભેલ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આજે 145મી વર્ષગાંઠ. ભરૂચમાં વર્ષ 2022 દરમિયાન ઝડપાયેલા એમડી ડ્રગ્સ કેસમાં કોર્ટ દ્વારા આરોપીને 15 વર્ષની કેદ અને ₹2 લાખનો દંડ ફટકારતો હુકમ. ભરૂચ શહેરમાં શનિ જયંતિ પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ શનિદેવ મંદિરો ખાતે વહેલી સવારથી દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ શનિદેવજીના દર્શન કરી તેલાભિષેક, પૂજન અર્ચન અને હવનવિધિમાં ભાગ લઈ ધર્મલાભ મેળવ્યો હતો. શનિ જયંતિને લઈને મંદિરોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા હતા. ભજન કીર્તન અને ધાર્મિક સ્ત્રોતોના ગાનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહિલાઓ, યુવાઓ તેમજ વડીલો મોટી સંખ્યામાં મંદિરો ખાતે પહોંચ્યા હતા અને પરિવારની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ અર્પી હતી. ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિરો ખાતે સ્વયંસેવકો દ્વારા દર્શન વ્યવસ્થા, પાણી સહિતની સુવિધાઓ ગોઠવવામાં આવી હતી. કેટલાક મંદિરોમાં પ્રસાદ વિતરણ અને વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. દિવસભર શહેરના ધાર્મિક સ્થળોએ ઉત્સવમય માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. હું રવિન્દ્ર ઇન્ડિયા ભાર્ગવ સમસ્ત પંચના પ્રમુખ તરીકે આપ સૌને નિવેદન કરું છું કે આજે વૈશાખ વદ અમાસને દિવસે શનિ જયંતિ હોય, અમારું શનિનું મંદિર દાંડિયા બજાર ભરૂચ ખાતે ભૃગુઋષિ મંદિર તરીકે પણ ઓળખાય છે અને શનિદેવના મંદિર તરીકે પણ ઓળખાય છે. આમાં છેલ્લા 15 વર્ષથી અમે શનિ જયંતિનો ઉત્સવ ઉજવી રહેલા છે અને એમાં લોકોની પનોતીઓ દૂર થાય અને શનિ તરફથી થોડો માનસિક સંતોષ થાય એટલા માટે લોકો ભક્તો સારી એવી અપેક્ષામાં આવે છે અને તે લોકોની અપેક્ષાઓ પૂરી થતી હોય એવું માલુમ પડે છે. એ લોકોને કહેવાથી માલુમ પડે છે કે એ લોકોની અપેક્ષાઓ અને બાધાઓ પૂરી થાય છે. જય શનિદેવ. ભરૂચ શહેરને અંકલેશ્વર સાથે જોડતા અને નર્મદા નદી પર ગૌરવપૂર્વક ઉભેલો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ આજે પોતાની 145મી વર્ષગાંઠ નિમિત્તે ફરી ચર્ચામાં આવ્યો છે. આ બ્રિજને ભરૂચની ઓળખ અને ઇજનેરી વારસાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. અંગ્રેજ ઇજનેર સર જ્હોન હોક્સોની ડિઝાઇન મુજબ 7 ડિસેમ્બર 1877ના રોજ પુલની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 16 મે 1881ના રોજ તે પૂર્ણ થયો હતો. આશરે ₹45.65 લાખના ખર્ચે બનેલો આ રિવેટેડ જોડાણ ધરાવતો ફોલાદનો પુલ તે સમયની અદ્ભુત ઇજનેરી કળાનો નમૂનો ગણાય છે. નર્મદા નદીના પ્રવાહ અને અનેક કુદરતી પડકારો વચ્ચે પણ આ પુલ દાયકાઓ સુધી મજબૂતીથી ઊભો રહ્યો છે. હેરિટેજ કેટેગરીમાં સમાયેલ ગોલ્ડન બ્રિજને વર્ષ 2025ની જાન્યુઆરી મહિનામાં તેની જર્જરિત હાલત અને સુરક્ષાના કારણોસર બંને છેડે દરવાજા લગાવી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જો કે પુલ બંધ થયા બાદ 1 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેની યોગ્ય જાળવણી અને સંરક્ષણ માટે કોઈ ખાસ કામગીરી ન થતાં નાગરિકોમાં નિરાશા ફેલાઈ છે. 145મી વર્ષગાંઠના પ્રસંગે ભરૂચના જાગૃત નાગરિક અને શિક્ષક દિગ્વિજયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નર્મદા પર સોનાની કિંમતમાં બનેલો આ ગોલ્ડન બ્રિજ આજે પણ ભરૂચના સ્વાભિમાન તરીકે ઊભો છે. અંકલેશ્વર તરફથી બ્રિજનું સૌંદર્ય આજે પણ નિહાળી શકાય છે, પરંતુ ભરૂચની બાજુએ રેલવે કામગીરી દરમિયાન મુકાયેલા લોખંડના સામાન અને મોટા ગડરોથી ત્યાં પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માત્ર બ્રિજ બંધ કરી દેવું એ ઉકેલ નથી. હેરિટેજ તરીકેની તેની જાળવણી, સફાઈ, લાઇટિંગ અને પ્રવાસન તરીકે જોડાય તેવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે તો ગોલ્ડન બ્રિજ ફરી ભરૂચની ઓળખ તરીકે જીવંત બની શકે છે. સ્થાનિક નાગરિકોમાં પણ એવી લાગણી જોવા મળી રહી છે કે ગોલ્ડન બ્રિજને માત્ર એક જૂનો પુલ નહીં પરંતુ ભરૂચની ઐતિહાસિક ધરોહર તરીકે સાચવવાની જરૂર છે. આજે 145 વર્ષ પૂર્ણ કરનાર આ વિરાસત સરકાર અને તંત્ર પાસેથી સંવેદનશીલ સંરક્ષણની અપેક્ષા રાખી રહી છે. ભરૂચની એકમાત્ર ઓળખ ગણાતો આ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ કે જેની કામગીરી 16
મે 1881ના દિવસે પૂર્ણ થઈ હતી અને જેનું બાંધકામ 1887માં શરૂ થયું. આ 4 વર્ષમાં આ બ્રિજનું બાંધકામ થયું અને ત્યારબાદ આજે 144 વર્ષથી આ બ્રિજ અડીખમ ઊભો છે. આ બ્રિજ એક ઐતિહાસિક ઓળખની સાથે સાથે એની પાછળની જે માતબર રકમ ખર્ચાય એના કારણે ગોલ્ડન બ્રિજ તરીકે આ બ્રિજનું નામ ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખાય છે. એક ભરૂચવાસી તરીકે અમારી એક અપીલ છે તંત્રને કે જે તંત્રએ સલામતીના ભાગરૂપે જે દરવાજા બંધ કરી અને ગોલ્ડન બ્રિજને બંધ કર્યો છે ત્યાં કોઈ હળવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે જેથી ભરૂચને અને ભરૂચની આવનારી પેઢીને આ ઐતિહાસિક વારસા વિશે જાણ થાય. અહીંયા કોઈ એવી સાયકલિંગ છે અથવા પગપાળા ચાલી શકાય એવી એક્ટિવિટી સલામતીના ભાગરૂપે સલામતીના પગલાંને ધ્યાને રાખી તંત્રએ આ બાબતે વિચારવું જોઈએ કારણ કે ભરૂચની ઓળખ આ બ્રિજથી છે. બીજી એક વસ્તુ મારે નોંધવી છે કે અંકલેશ્વર તરફથી તમે જોઈ શકો છો તો એ ત્યાં રસ્તો છે ત્યાં આપણે બ્રિજને જોઈ શકીએ છીએ એના જે એન્ટ્રીઝ છે એને આપણે જોઈ શકીએ છીએ પરંતુ જે ભરૂચ સાઈડની જે ગોલ્ડન બ્રિજની એન્ટ્રી છે ત્યાં પ્રવેશ દ્વાર બહુ દયનીય હાલતમાં છે. રસ્તાને ખોદકામ અને બીજા અનેક પ્રવૃત્તિઓના કારણે એ બહુ જ દયનીય બની રહ્યો છે. તો એના પર તંત્રએ એક વખત વિચાર કરવો જોઈએ કે જેથી આવનારી પેઢી આ ઐતિહાસિક વારસાને જાળવી રાખે અને સમજી શકે. ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ તેમજ અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકના એટીએમ પર થયેલા એટીએમ સ્વેપિંગમાં 2 ગુનાઓનો ભેદ ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ 7,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ એટીએમ સ્વેપિંગ જેવા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને એલસીબી પીઆઈ એમપી વાડાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી મોટી ઉંમરના લોકોને એટીએમ ચલાવવામાં મદદ કરવાના બહાને તેમનો પિન જાણી લેતો અને ત્યારબાદ એટીએમ કાર્ડ બદલી અને એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો. એલસીબી પીએસઆઈ એવી સિયાડિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અગાઉ અનેક એટીએમ સ્વેપિંગ કેસમાં ઝડપાયેલ તુષાર અનિલભાઈ કોઠારી ફરી ભરૂચમાં સક્રિય છે. બાતમીના આધારે ગોદી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે 6 મેના રોજ ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે આવેલ એસબીઆઈ એટીએમ પર એક વૃદ્ધ વ્યક્તિનું કાર્ડ બદલી પિનના આધારે શ્રવણ ચોકડી નજીકના એટીએમમાંથી 40,000 ઉપાડ્યા હતા. ત્યારબાદ 9 મેના રોજ અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તારમાં પણ સમાન રીતે એટીએમ કાર્ડ બદલી 18,500 ઉપાડી લીધા હતા. આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે ઉપાડેલા પૈકી 32,500 રૂપિયા જૂના કેસના સમાધાન માટે વકીલને આપ્યા હતા જ્યારે બાકીના રૂપિયા ઓનલાઈન જુગારમાં વાપર્યા હતા. ઝડપાયેલા આરોપી તુષાર અનિલભાઈ કોઠારી ઉંમર વર્ષ 36 રહેવાસી ચરોતર બેંક પાસે આણંદનો છે. તેની સામે ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ઠગાઈ, ચોરી, એટીએમ સ્વેપિંગ અને આઈટી એક્ટ હેઠળ કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપ્યો છે. ફાઇનાન્શિયલ ફ્રોડ આજકાલના સમયમાં અવારનવાર બનતા રહેતા હોય છે. તે ફાઇનાન્શિયલ ફ્રોડના નિવારણ માટે બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે કે આ પ્રકારના ફ્રોડનો કોઈ એક સામાન્ય નાગરિકનો ભોગ ન બને જે માટે એક પ્રોપર કામગીરી કરવામાં આવે. ત્યારે તાજેતરમાં જ આ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે કે એટીએમમાં જે સિનિયર સિટીઝનો જ્યારે એટીએમથી પૈસા ઉપાડવા જતા હોય છે ત્યારે ત્યાંના અજાણ્યા ઈસમો દ્વારા મદદ કરવા માટે આવે છે અને જે અજાણ્યા ઈસમો એ એટીએમ કાર્ડ લઈ અને એટીએમ કાર્ડને બદલી નાખતા હોય છે અને બદલીને ત્યારબાદ તેનો પાસવર્ડ પણ જાણી લેતા હોય છે અને ત્યારબાદ જે છે તે બીજા એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હોય છે. આમ સિનિયર સિટીઝન છે તેને પૈસા ખોવાનો વારો આવતો હોય છે. આ પ્રકારની 2 ફરિયાદ જે છે તે એક ભરૂચ સિટી એ પોલીસ સ્ટેશનમાં તેમજ એક જે છે અંકલેશ્વર સિટી એ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેને અનુસંધાને આરોપીને પકડવા માટે એક એલસીબી દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવેલું અને જે ટીમ દ્વારા એક લોકલ ઇન્ટેલિજન્સી, હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સીના આધારે એક આરોપીની અટકાયત કરવામાં આવે છે અને જે આરોપીની એક પૂછપરછ કરવામાં આવે છે તો પૂછપરછમાં એવું ખુલે છે કે તેણે ભૂતકાળની અંદર આવી 47 થી 50 જેટલી ઘટનાને અંજામ આપેલો છે અને જે ઘટના અન્વયે તે ટોટલ 6 મહિના જેટલો જેલવાસ પણ ભોગવી ચૂકેલો છે અને ત્યારબાદ છેલ્લા 20 દિવસથી જેલમાંથી બહાર આવેલો હતો અને ત્યારબાદ ફરીથી તેણે ભરૂચમાં આવી અને આ પ્રકારની 2 ઘટનાને અંજામ આપેલો છે. પરંતુ હાલ જે છે તે આરોપી અત્યારે પોલીસની અટકમાં છે. જે આરોપીનું નામ છે તુષાર અનિલભાઈ કોઠારી કે જેની ઉંમર 36 વર્ષની છે અને જે મૂળ જે છે તે આણંદના રહેવાસી છે. પરંતુ ભૂતકાળમાં તેણે જે છે તે ભરૂચ, વડોદરા, સુરત, ખેડા અને અમદાવાદ જેવી જગ્યાઓમાં આવા જૂના અનેક ઘટનાઓને અંજામ આપેલો છે.
ભરૂચમાં વર્ષ 2022 દરમિયાન ઝડપાયેલા એમડી ડ્રગ્સ કેસમાં કોર્ટ દ્વારા આરોપીને 15 વર્ષની કેદ અને 2 લાખનો દંડ ફટકારતો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામી હતી. ભરૂચમાં વર્ષ 2022 દરમિયાન ઝડપાયેલા એમડી ડ્રગ્સ કેસમાં કોર્ટ દ્વારા કડક ચુકાદો આપવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપી સામે ચાલેલા કેસમાં કોર્ટે 15 વર્ષની સખત કેદ તેમજ ₹2 લાખનો દંડ ફટકાર્યો છે. ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓ સામે કડક સંદેશો આપતો આ ચુકાદો માનવામાં આવી રહ્યો છે. તારીખ 19 સપ્ટેમ્બર 2022ના રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઓફિસર જીન કમ્પાઉન્ડ નજીકથી એમડી ડ્રગ્સના 99 ગ્રામ જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલ તેમજ ઇમરાન શૌકત ખિલજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની કાર્યવાહી સરકારી વકીલ જે પરમાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. કેસ નામદાર 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ સોનીની કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં 20થી વધુ સાક્ષીઓની તપાસ અને પુરાવાઓના આધારે કોર્ટે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટ દ્વારા આરોપીને 15 વર્ષની સખત કેદની સજા તેમજ ₹2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે દંડની રકમ નહીં ભરવામાં આવે તો વધુ 1 વર્ષની સજા ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ ચુકાદાને ડ્રગ્સ અને નશીલા પદાર્થોના ગુનાઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 1008-22 થી એનડીપીએસ એક્ટની કલમ 8C-22C-29 મુજબનો ગુનો નોંધાયેલો હતો. જે ગુનાના કામે આરોપી તરીકે આરોપી નંબર 1 સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલ તથા ઇમરાન શૌકત ખિલજી નાઓને દર્શાવેલા હતા. જે અંગેનો એનડીપીએસ કેસ નંબર 10-22 પડેલ હતો, જે ભરૂચના 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ PM સોની સાહેબની કોર્ટમાં ચાલી જતા અમો ફરિયાદી પ્રોસિક્યુશન તરફથી કેસના કામે 20 સાહેદોને તપાસવામાં આવ્યા હતા અને 66 દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દસ્તાવેજી પુરાવા અને સાહેદોને જુબાનીઓને ખંડન કરી અમો ફરિયાદી પ્રોસિક્યુશન તરફથી મૌખિક દલીલો કરવામાં આવી હતી અને જે અમારી દલીલ નામદાર 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનાઓ દ્વારા માન્ય કરી તારીખ 15/5/2026ના રોજ આ કામના આરોપી નંબર 1 સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલનાઓને નામદાર કોર્ટ તરફથી 15 વર્ષની સખત કેદની સજા તથા ₹2 લાખ દંડનો હુકમ કરવામાં આવેલ છે અને જો દંડની રકમ ના ભરે તો વધુ 1 વર્ષની સજા અંગેનો હુકમ કરવામાં આવેલો છે. નામદાર કોર્ટ તરફથી આપવામાં આવેલો હુકમ એ આજના જે યુવાધન ડ્રગ્સ અને ચરસ ગાંજાના રવાડે ચડી ગયેલા હોય તેઓના માટે એક સબકરૂપ ઓર્ડર હોય તો હુકમ હોય તે હુકમને અને જજમેન્ટને અમો પ્રોસિક્યુશનના એડવોકેટ જે પરમાર દ્વારા આવકારીએ છીએ. જય હિન્દ, જય ભારત. આમોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી એક અત્યંત ગંભીર અને સળગતી ઘટના સામે આવી છે, જેને પગલે સમગ્ર નગરમાં ભારે ચર્ચા સાથે ગભરાટ અને તીવ્ર આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આમોદના નવા ડેપોની પાછળ આ ભયાનક હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. અંદાજે 25 થી 30 વર્ષની વયના મહેબૂબ મૈડા ઉર્ફે લાલા નામના નિર્દોષ યુવકની અજાણ્યા તત્વો દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યો છે. આ ચકચારી ઘટનાનું જાણ થતાં જ સ્થાનિય પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. સરેઆમ બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્ર અને ગુનેગારોના મનોબળ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અત્યંત આઘાતજનક બાબત એ છે કે આ ક્રૂર હત્યાનો ભોગ બનેલો યુવક મહેબૂબ સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને નાનું મોટું કામકાજ કરીને લોહી પાણી એક કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે ઘરમાં કમાનારો મુખ્ય આધારસ્તંભ હતો. ગુનેગારોના આ હિચકારા કૃત્યને કારણે એક હસતો રમતો શ્રમિક પરિવાર પાયમાલ થઈ ગયો છે અને તેમના ઘરનો રોટલો રડનારો વાલસોયો દીકરો કાયમ માટે છીનવાઈ જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા મૃતદેહને પંચનામું કરી તાત્કાલિક અસરે પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકની ઘાટકી હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ પરિસરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેને પગલે થોડા સમય માટે ભારે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ અણધારી આફતથી મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે અને ન્યાયની માંગ સાથે તેઓનું આક્રંદ કાળજું કંપાવી મૂકે તેવું હતું. ગુનેગારોએ કયા ચોક્કસ કારણોસર કે અદાવતમાં આ હિચકારું પગલું ભર્યું અને આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી કડક હાથે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ તંત્ર દ્વારા આ મામલે આકરી કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત સાથે સમગ્ર વિગતો અને ગુનેગારોના ચહેરા બેનકાબ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.
હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચની મનોરંજન પ્રેમી જનતા માટે ભરૂચ શહેરમાં પહેલી વખત આવી ગયું છે ઇન્ડિયાનું સૌથી મોટું કાર્નિવલ. એક જ સ્થળ પર મળશે 3 અદ્ભુત થીમનો અનોખો અનુભવ. અંડર વોટર ટનલ એક્વેરિયમ, દરિયાની દુનિયામાં ચાલવાનો રોમાંચક અનુભવ, જલપરી શો, જીવંત મરમેડ સાથે જાદુઈ પ્રદર્શન, વોટરફોલ ઝોન, ઠંડક અને મસ્તીનો અનોખો મિજાજ. શોપિંગ પ્રેમીઓ માટે 55થી વધુ સ્ટોલ્સ, નવી વસ્તુઓ સાથે, ખાણીપીણી માટે 15થી વધુ ફૂડ સ્ટોલ્સ, અને હા, સાથે મજા માટે અનેક પ્રકારની રાઇડ્સ, બાળકોથી લઈને મોટા બધાને માટે. પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે એકવાર અચૂક પધારો. મિસ ન કરતા. આ છે સમર સિઝનનું સૌથી મોટું એટ્રેક્શન. સ્થળ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, કોલેજ રોડ, ભરૂચ. સમર કાર્નિવલ. અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ મંદિર સહિત આજે શનિદેવ જયંતિ, શનિવાર અને અમાસના ત્રિવેણી સંયોગ નિમિત્તે ધાર્મિક માહોલ છવાયો હતો. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અંકલેશ્વર સ્થિત અંતરનાથ મહાદેવજી મંદિર ખાતે નવગ્રહ મંદિરમાં શનિદેવ બિરાજમાન છે. શનિદેવ જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોએ પૂજા અર્ચના, દીપ પ્રજ્વલન અને શનિ સ્ત્રોતના પાઠ કરી આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી. શનિદેવ જયંતિ, શનિવાર અને અમાસ આ 3 શુભ સંજોગો એકસાથે આવતા શહેરના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની અવરજવર સતત જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટો દ્વારા ભક્તો માટે દર્શન વ્યવસ્થા તેમજ પ્રસાદ વિતરણની પણ સુવિધા કરાઈ હતી. સમગ્ર અંકલેશ્વરમાં દિવસભર ભક્તિમય વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું. જય મહાદેવ. મારું નામ વૈભવ ગૌતમ કુમાર રાવલ છે. હું અંતરનાથ મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે છું અને આ અંતરનાથ મહાદેવ એક પૌરાણિક મંદિર છે જેમાં શનિદેવ મહારાજ બિરાજમાન છે અને આજે 3 જોગ ભેગા થાય છે. શનિવાર, શનિદેવ મહારાજની જન્મજયંતિ અને અમાસ. સવારથી અહીંયા દરેક ભક્તો ઉમટી પડ્યા છે એમના દર્શન માટે અને દર્શન કરીને ધન્યતા અનુભવી છે. અંકલેશ્વરના નોગામા ગામ પાસે રોકડિયા હનુમાન મંદિર ખાતે શનિદેવ જયંતિ નિમિત્તે મંદિરોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અંકલેશ્વરના નોગામા ગામ ખાતે આવેલ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે શનિદેવ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજે શનિદેવજી જયંતિ, શનિવાર અને અમાસના ત્રિવેણી સંયોગ નિમિત્તે ધાર્મિક માહોલ છવાયેલો હતો. ત્યારે મંદિર પરિસરમાં વિશેષ પૂજા અર્ચના, તેલ અભિષેક તેમજ શનિદેવજીના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ શનિદેવજીની આરાધના કરી સુખ, સમૃદ્ધિ અને દુઃખ નિવારણ માટે પ્રાર્થનાઓ કરી હતી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક 3 એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં મોટી જાનહાનિ ટળી હતી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ માનસી હોન્ડા પાસે અકસ્માત સર્જાયો હતો. 3 એસટી બસ અને એક 4 વ્હીલ કાર વચ્ચે અથડામણ થતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં 4 વ્હીલ વાહનના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસ તંત્રની મદદથી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર નવદુર્ગા મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે નોટબુકનું વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે નવદુર્ગા મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે નોટબુકના વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવદુર્ગા મંડળે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ પરિવારના બાળકોને રાહત દરે નોટબુકનું વિતરણ દરરોજ સાંજે 6 થી 8 કલાક દરમિયાન કોઈપણ ધર્મ, જાતિના ભેદભાવ વિના કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ લોકો ઉઠાવી શકે છે. આ તબક્કે નવદુર્ગા મંડળના હોદ્દેદારો નવલસિંહ જાડેજા, શરદ ગાબાણી, સુરેશ પટેલ, જયેશભાઈ ગઢવી, ઉદયભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નવદુર્ગા મિત્ર મંડળના સભ્ય જયંતભાઈ ગઢવી, સુરેશભાઈ તથા ઉદયભાઈ, અમે છેલ્લા 22 વર્ષથી નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચોપડાનું વિતરણ કરીએ છીએ. ગરીબ માણસોને થોડાક ફ્રીમાં પણ આપીએ છીએ, જરૂરિયાતમંદને પણ. અને છેલ્લા 22 વર્ષથી આ કામ કરીએ છીએ. કોઈ નફા અને દરેક સમાજ માટે કોઈ નાત જાતનો ભેદભાવ નથી. દરેકને પૂરતા ચોપડા આપીએ છીએ. છેલ્લા 22 વર્ષથી અને સરકારી સ્કૂલોમાં ફ્રીમાં પણ આપીએ છીએ. અને જેને કંઈ લાભ લેવો હોય તે લઈ શકે છે. તમામ કાયમ 6 થી 8 વાગ્યા સુધી ખુલ્લું હોય આ જગ્યા પર અમારું ઓફિસ કાયમ માટે. નવજીવન ગરબા ગ્રાઉન્ડ, ગટરો ચોકડી 5, જીઆઈડીસી અંકલેશ્વર. ભરૂચના ગાયત્રીનગર સ્થિત જલારામ મંદિર ખાતે 4 દિવસીય કોમ્પેનિયો થેરાપી કેમ્પનો ભવ્ય પ્રારંભ થયો હતો.
વધતી ઉંમરે શરીરમાં થતા અસહ્ય દુખાવા અને નબળા બ્લડ સર્ક્યુલેશનની સમસ્યાથી પીડાતા લોકો માટે ભરૂચમાં એક વિશેષ રાહત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના ગાયત્રીનગર માઇલ સુપ્રસિદ્ધ જલારામ બાપા મંદિર ખાતે કોમ્પેનિયો વેલનેસ સેન્ટર દ્વારા 4 દિવસીય તારીખ 16/5/2026 શનિવારથી તારીખ 19/5/2026 મંગળવાર સુધી વિશેષ કોમ્પેનિયો થેરાપી કેમ્પનો વિધિવત પ્રારંભ કરાયો છે. આ કેમ્પ અંતર્ગત ડોક્ટર દ્વારા પ્રમાણિત અને તબીબી રીતે પુરવાર થયેલી આધુનિક થેરાપીનો લાઈવ ડેમો પરેશ સોની અને ધર્મેશ રાણા દ્વારા તદ્દન મફત આપવામાં આવી રહ્યો છે. આ થેરાપી ખાસ કરીને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારીને ઓપરેશન કે દવા વગર સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત આપવા માટે જાણીતી છે. આ થેરાપી કેમ્પમાં પગની ફૂલેલી નસો, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, સાયટિકા, સંધિવા, પેરાલિસિસ, ઘૂંટણ, કમર અને મણકાના દુખાવા, પગમાં સોજા આવવા, નસ દબાવી તેમજ પગમાં ખાલી ચડવી જેવી જટિલ સમસ્યાઓ ધરાવતા દર્દીઓને આવરી લેવામાં આવશે. થેરાપીના માધ્યમથી સ્નાયુઓની જડતા અને ખેંચાણ દૂર કરી ત્વરિત રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોમ્પેનિયો પ્રોડક્ટ્સ મિનિસ્ટ્રી ઓફ આયુષ અને ISO પ્રમાણિત હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત છે. સેન્ટરના સંચાલકોએ જણાવ્યું હતું કે આ થેરાપીના ઉપયોગથી અગાઉ ડાયાબિટીસ, થાઇરોઇડ, વેરિકોઝ વેઇન્સ અને વર્ષો જૂના મણકાના દુખાવાથી પીડાતા અસંખ્ય દર્દીઓને અદ્ભુત પરિણામો મળ્યા છે અને ઘણા લોકો ઇન્સ્યુલિન તેમજ દવાઓથી મુક્ત થયા છે. ભરૂચ અને આસપાસના વિસ્તારના તમામ જરૂરિયાતમંદ નાગરિકોને આ 4 દિવસીય ફ્રી થેરાપી કેમ્પનો લાભ લેવા માટે કોમ્પેનિયો વેલનેસ સેન્ટર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શરીરની અનેક તકલીફોમાંથી જેમ કે ઘૂંટણના દુખાવા, કમર, માઇગ્રેન, થાઇરોઇડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આર્થરાઇટિસ, પેરાલિસિસ, પાર્કિન્સન્સ, વેરિકોઝ વેઇનમાં લોકોને બહુ જ સુંદર રિઝલ્ટ અમે આપેલા છે. અને એ રિઝલ્ટ એટલા માટે છે કે કોમ્પેનિયો કંપની ના જે EMS અને ટેન્સ ટેકનોલોજી પર આધારિત મશીન્સનું ભરૂચ જિલ્લાનું કામ કંપની તરફથી મને સોંપવામાં આવ્યું છે. ભરૂચમાં ફલશ્રુતિનગરમાં સ્ટેટસ હબમાં અમી લેબોરેટરી પાસે અમારું ફ્રી થેરાપી સેન્ટર પણ ચાલે છે, જ્યાં રોજના 150 થી 150 લોકો આ થેરાપીનો ફાયદો લઈ અને પોતાના જીવનને સુધારી રહેલા છે. તો આ એક અવેરનેસ પ્રોગ્રામ છે. તમે સૌ આ કેમ્પમાં બી આવો અને અમારા સેન્ટર પર બી આવો એવું તમને સૌને ભાવભીનું આમંત્રણ છે. દવા મુક્ત જીવન અને તાત્કાલિક રાહત એ અમારો વિશેષ સંકલ્પ છે, જેમાં તમે સૌ સહભાગી બનો અને શક્ય એટલું પોતાની જાતને તંદુરસ્ત રાખવાનો પ્રયત્ન કરો. એ આશયથી અમે લોકો આ કામ કરીએ છીએ. કોઈ પણ પ્રકારના આ થેરાપી સંબંધી અમે 1 પણ રૂપિયાનો કોઈની પાસે ચાર્જ લેતા નથી, જે ખાસ તમને જણાવવાનું છે મારે. આભાર. વિશેષમાં જે આપણે આ જલારામ મંદિર ખાતે જે કેમ્પ ચાલે છે, આજે શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવાર એમ 4 દિવસનો આપણે કાર્યક્રમ રાખ્યો છે. કાલે રવિવાર છે, સમયનો સગવડ હોવાને કારણે કાલે આપણે આ કેમ્પ 9 વાગ્યાથી લગભગ 1-1.5 વાગ્યા સુધી બી જો તમે બધા પધારો છો તો જરૂરથી આપણે ચાલુ રાખશું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આજે શનિદેવ જયંતિ, શનિવાર અને અમાસનો ત્રિવેણી સંયોગ યોજાયો. ભક્તોએ શનિ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી. મંદિર પરિસરમાં વિશેષ પૂજા અર્ચના, તેલ અભિષેક તેમજ શનિદેવના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો લાગી. ભક્તોએ શનિદેવની આરાધના કરી સુખ, સમૃદ્ધિ અને દુઃખ નિવારણ માટે પ્રાર્થના કરી. ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ તેમજ અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તારમાં આવેલ SBI બેંકના ATM પર થયેલા ATM સ્વેપિંગના 2 ગુનાઓનો ભેદ ઉકેલતી LCB એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ 7,400નો મુદ્દામાલ કબજે કર્યો. આમોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી એક અત્યંત ગંભીર અને સળગતી ઘટના સામે આવી. અંદાજે 25 થી 30 વર્ષની વયના એક નિર્દોષ યુવકની અજાણ્યા તત્વો દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી. નર્મદા નદી પર ગૌરવપૂર્ણ ઉભેલ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આજે 145મી વર્ષગાંઠ. ભરૂચમાં વર્ષ 2022 દરમિયાન ઝડપાયેલા MD ડ્રગ્સ કેસમાં કોર્ટ દ્વારા આરોપીને 15 વર્ષની કેદ અને રૂપિયા 2 લાખનો દંડ ફટકારતો હુકમ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.